હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. તો ફરી આ નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો ચેન્નાઈ પહોંચવાનો આજ આપણે 6ઠ્ઠો દિવસ છે અને આપણી પહેલાં એક ગાડી પડી છે. એ ગાડી ખાલી થાય એ પછી આપણે 3 દિવસે ગાડી ખાલી થાય, એટલે કાંઈ નક્કી નથી કેટલા દિવસ રોકાવાનું છે. અને અહીંયા તો ભાઈ આ તો તામિલનાડુ છે, અહીંયા તો સાવલ સિવાય કાંઈ મળે નહીં. કાં ભાઈબંધ? તો અહીંયા તો ચાવલ ને ઢોસા, ઇડલી, સંભાર ને એવું મળ્યા કરે અહીંયા આગળ. આ તો ભાઈ ચેન્નાઈ છે, આપણે કાઠિયાવાડી હોય તો ગુજરાતમાં રોટલી, રોટલા, શાક બધું મળે, પણ અહીંયા કાંઈ મળે નહીં. તો હવે આપણે ગાડી કેદી ખાલી થઈ જોઈએ છે, ત્યાં સુધી આપણે સમુદ્ર કિનારે, દરિયા કિનારે ફરશું. તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. દરિયાની મોજ, આ તો ભાવનગર વાળા કહેવાય, આ તો ખટારના ડ્રાઈવરોની મોજ. હો મારા વાલા, આવા દરિયામાં ના હોય તો ચેન્નાઈ આવવું પડે મારા વાલા. ડ્રાઈવરોની મોજ. આવ્યા થોડો આ તો ભાવનગર વાળા કહેવાય, આ તો જીજે ફોર વાળા કહેવાય. એ ચેન્નાઈના દરિયા કિનારે ફરે, આ તો થળસર ગામના કમલેશસિંહ ડ્રાઈવર કહેવાય. હા, કમલેશસિંહની મોજ, હા મારું થળસર. આ તો ચેન્નાઈની મોજ, આ તો ચેન્નાઈની. તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે બપોરના 12:15. તો આપણે જો ચાવલ ખાવા જઈએ છે. હાલો આપણે ચાવલ વાવલ ખાઈ આવીએ. અહીંયા ચાવલ સિવાય કાંઈ ન મળે મારા વાલા. આ તો ચેન્નાઈ છે, તામિલનાડુ છે. અહીંયા તો ભાઈ અમે દી કાઢીએ, અમારું મન જાણે કે ભાઈ કેમ એક દી નીકળે એમ, અને તડકો કે મારું કામ. તો હાલો જઈએ છે આપણે ચાવલ ખાવા માટે. તડકો જો કેટલો તડકો છે. આ સમુદ્ર કિનારો છે સામે છે ને એ. આ હોટલ છે સામે દેખાય જો, ને આપણે જવાનું છે જમવા માટે. જો આ ચાવલ આવી ગયા છે, પાપડ, બટેટા, દાળ. તો ફાઇનલી આપણે જમી કરવીને પાછા આપણે આવી ગયા છે, અને આપણે જઈએ છીએ ગાડી તરફ. જો આપણી ગાડી પડી છે બે. તો ફાઇનલી અત્યારે જો આપણે જમી કરવીને આપણે આવી ગયા છે પાછા, અને હવે આપણે જો ગાડી હેઠે કરીને ઊતા છીએ, કારણ કે તડકો જ એટલો છે અહીંયા આગળ, અને માખ્યું એટલી હેરાન કરે ભાઈ. જો આપણી ગાડી અહીંયા પડી છે, અને આ ભાવનગરની છે, આપણે હેઠે ઊતા છે. આ ભાવનગરના ડ્રાઈવરો છે જો બે. જો કેવા બેઠા છે. તડકો એટલો છે ને એટલે વાત કરવામાં, એટલે જો આપણે ગાડીના છીડે ઊતા છીએ. ઊંઘ તો નહીં આવે, પણ આપણે પછી સાંજના 4 વાગે એટલે પછી આપણે જઈએ છીએ સમુદ્ર કિનારે ફરવા માટે. જાય છે
તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી વાગી ગયા છે સાંજના 4 અને આપણે પહોંચી ગયા છે સમુદ્ર કિનારે ફરવા માટે. જો મારી પાછળ દેખાય પથ્થરના મોટા મોટા ઓલા બનાવેલા છે, બીબા બનાવેલા છે પથ્થરના મોટા મોટા. અને મારી પાછળ દેખાય સમુદ્ર છે. તો ચાલો હું તમને સમુદ્ર કિનારો બતાવું. જો આ સમુદ્ર કિનારો છે. ભાઈ આપણા ગુજરાતમાં જે દરિયા છે ને એ બધા દરિયા છે ને ડોળું પાણી હોય, અને આ બધું પાણી તમે જો તાજું તેલ જેવું પાણી છે. ખારું ખરું પાણી તો, પણ તાજું પાણી. એમ આપણે જે દરિયા છે ને એ બધા ડોળું પાણી. બધા જો નાય છે અહીંયા અત્યારે. બધા મસબા પડ્યા છે. આ સવારમાં બધા જઈ જઈને વી આવે. હવે પાછા રાતે ઉપડશે મચ્છી કાઢવા માટે. આ બધા મચ્છી મારશે જો. હેલો દોસ્તો, તો અત્યારે વાગી ગયા છે રાતના 9. તો આપણે જમવા લાગી જાય તો આપણે જમીએ આવીએ. ચાલો આપણે જમવા માટે જઈએ. હાલો તો ફાઇનલી વાગી ગયા છે રાતના 9 અને આપણે આવી ગયા છે જમવા માટે. દાળ છે, ભાવનગરના છે. જો ભાઈ ક્યાં મજા આવે ને ચપાતી ખાવાની. ભાવનગર સ્ટાફ, ડ્રાઈવર સ્ટાફ. હા જો ભાઈ જમવાનું ચાલુ કરી દીધું છે. આપણે પણ ચાલુ કરી દીધું. તોડ માર્યો આપણે તો ગુજરાતી કાંઠિયાવાડી. તો ફાઇનલી અત્યારે જો આપણે જમી કરીને આપણે પાછા આપણી ગાડી આવી ગયા છે.
તો આ બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ સવારમાં નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. જો અમારો બ્લોગ સારો લાગે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જય માતાજી.